કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 22/2/2026 અને વાર થયો મિત્રો રવિવારનો દિવસ. આજે રવિવારે પણ મિત્રો કંઈક ના કંઈક સમાચાર તો હેડ્યા જ આવે છે. આ શનિ રવિમાં છે ને એ ટ્રમ્પ ભાઈએ કંઈક ના કંઈક આમ કોથળામાંથી કાઢ્યા જ જાય. એમને આમ શાંતિથી ઊંઘતા નહીં કે હેડો બે પતિ પત્ની બે જણ ચોક ફરી આવીએ કે વાતો કરીએ. એ કોક ઝાલીને આમ લઈને આવી જાય અને પબ્લિકને હેરાન કરે. સરસ યુએસ કોર્ટે જે ચુકાદો આપ્યો કે આ ટેરિફ જે છે એ અયોગ્ય છે અને ગેરવ્યાજબી છે. આ ટેરિફ તાત્કાલિક ધોરણે બંધ કરવાના અને જે જૂના ટેરિફ લગાવેલા છે એ ટેરિફનું જે તમે વળતર લીધેલું છે એ ટેરિફમાંથી જે તમે 16 લાખ કરોડ રૂપિયા કમાણ્યા એ પાછા આપી દો. આવું તો આપણા સુપ્રીમ કોર્ટે કહ્યું કાલે, બરાબર. પણ આ તો ટ્રમ્પ ભાઈ છે, તંગડી ઊંચી નહીં રાખવાની, પાછી જે તંગડી હોય એ નીચી નહીં પડવા દેવાનું. આપણે તો કે ભાઈ આપણે સુપર પાવર, કોક વડીલ કે તો કોક હોભરે તો કોક એનું સારું થાય, પણ પોતે જ બસ દે ધનાધન જેમ કરતા હોય એમ જ કર્યા જવાનું. ભલે ને પાછળ બધું ગદ્દમ ગદ્દી થતી. એટલે મિત્રો ટ્રમ્પ ભાઈથી રહેવાયું નહીં. જેવો ચુકાદો આપ્યો, મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું વિડીયોમાં કે હમણાં 5 મિનિટ પહેલા જ મેસેજ આવેલા છે કે 10% ટેરિફ આખા વર્લ્ડમાં બધાને ઠોકી દઉં છું, કે કોઈ દેશ બાકી નહીં છોડવાનો. બધાએ બહુ ભેગા થઈને અમેરિકાને લૂંટ્યું છે. અમેરિકાને કાચું સમજી બેઠા છે. એટલે અમેરિકાના હિત માટે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે આખા વર્લ્ડ ઉપર 10% ટેરિફ ગઈકાલે ઠોકી કાલે. સુપ્રીમ કોર્ટ તો ક્યાંય બોલતી રહે. એમાં કંઈક કલમ જે છે એ કલમની રૂએ એમણે આ વસ્તુ કરી. હવે 10% ટેરિફ આખા વર્લ્ડ ઉપર. હવે તમે વિચાર કરો કે જ્યારે સુપ્રીમ કોર્ટે ચોખ્ખી ના પાડી દીધી કે ભાઈ આ બધું લાલિયા વેળા નહીં કરવાના, આ ટેરિફ બેરિફ બધું મૂકી દે, બધું પોટલું વાળીને કચરા પેટીમાં. એટલે એનો મતલબ એ થાય કે જે ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ હતી એ ટ્રેડ ડીલ પણ કેન્સલ થાય, કારણ કે એમાં જે 18% ટેરિફ લગાવવાની વાત થઈ હતી એ પણ કેન્સલ જ થાય ને ભાઈ. અને પાછું શું કહેલું ખબર છે ટ્રેડ ડીલમાં? કે અમેરિકા અહીંયા કોઈ પણ સામાન વેચે તો એના ઉપર ટેરિફ 0, અને આપણે અહીંયાથી કોઈ સામાન ત્યાં વેચ્યું તો એના ઉપર 18%. હવે આ સુપ્રીમ કોર્ટના આદેશથી ચલો આ ટ્રેડ ડીલ તો કેન્સલ થઈ જાય, પણ આ ભાઈએ શું કર્યું? પાછું મીડિયા સમક્ષ સ્ટેટમેન્ટ શું આપ્યું કે અમે જે ભારત સાથે ડીલ કરેલી છે, ટ્રેડ ડીલ, એમાં સ્પષ્ટ નિષ્પક્ષ ભાવે અમે 18% ટેરિફમાં મંજૂર છીએ, એવું ભારતે પણ સ્વીકારેલું છે. તો એમાં કોઈ ફેરબદલ થશે નહીં. એ ટ્રેડ ડીલ ઉપર સહી થઈ ગયેલી છે નિષ્પક્ષ રીતે, કોઈ પણ દબાણ હેઠળ નહીં, ટૂંકમાં દબાણ વગર. એટલે આની દાનત જુઓ કે ભાઈ હજુ તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે છતાંય ભારત ઉપર જે 18% લગાવેલો છે એ તો કે રાખો જ. હવે રહી જતું હતું તે પાછું શું કર્યું? આપણે
હજુ તો કાલે રાતની જ વાત છે. કાલે રાત્રે પાછું નવું લાયા ટ્રમ્પ ભાઈ. શું નવું લાયા કે ટેરિફ જે 10% કાલે સવારે જાહેર કર્યું હતું એ પાછું સાંજ પડતા પડતા તો કે 15% કરી દો, જવા દો, 5% વધારી દો, ફરીથી ઊંચું કરી નાખો. 10%ની જગ્યાએ 15% ટેરિફ બધા દેશો ઉપર. ગ્લોબલ ટેરિફ કહેવાય એને. શું કહેવાય? ગ્લોબલ ટેરિફ. હવે આ ગ્લોબલ ટેરિફ 15% દરેક દેશ ઉપર, એટલે કેવી માઠી અસર થાય. બીજું કે આની સોમવારે શું અસર થશે? તો સોમવારે મિત્રો 330 અંક ગિફ્ટ નિફ્ટી પ્લસ બતાવતી હતી. એ મારા ખ્યાલથી લગભગ સોમવારે ઓપન થતા પહેલા ગિફ્ટ નિફ્ટી ઘટતી જશે. એટલી બધી નહીં રહે. કેમ કે આ ભાઈ પાછું અંદર નવું નવું કંઈક લાયા જાય છે ને. અરે ઘાટ આવે તો માઇનસ પણ થઈ જાય, ઊંધું થઈ જાય. એટલા માટે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં સુધી સત્તા પર છે ત્યાં સુધી બજારોમાં અસ્થિરતા અને અસમંજસતા બનેલી રહેશે. કેમ કે એમના સ્ટેટમેન્ટ ઉપર આખી બજારની ધબધબાટી બોલતી હોય છે. અને સુપર પાવર કહેવાય અમેરિકા એટલે. અને અમેરિકા એટલે સુપર પાવર. અને સુપર પાવરનો જ્યારે વડો આવું સ્ટેટમેન્ટ આપે ત્યારે ઓલ ઓવર ગ્લોબલ માર્કેટની અંદર ખળભળાટ મચી જતો હોય છે. નો ડાઉટ જ્યારે સુપ્રીમ કોર્ટે, અમેરિકાની સુપ્રીમ કોર્ટે આ ચુકાદો જ્યારે આપ્યો, એમણે જે ફરમાન આપ્યું એ સાંભળીને આપણું બજાર પણ ખુશ થઈ ગયું હતું. અને સિંગાપોર નિફ્ટી ગિફ્ટ નિફ્ટી છે આપણી, એ ગિફ્ટ નિફ્ટી ઉછળીને 300 ઉપર પ્લસ જોવા મળી. પણ આ ભાઈ હવે પછી શનિ રવિ તો ગિફ્ટ નિફ્ટી પણ બંધ હોય. જ્યાં સુધી અમેરિકાના બજારો ચાલુ હોય ત્યાં સુધી ગિફ્ટ નિફ્ટી બતાવતી હોય. અને પછી ડોનાલ્ડ ટ્રમ્પ ભાઈએ પાછું આ નવું લાયા છે, 10%થી વધારીને 15% ટેરિફ કરી નાખ્યું. ગ્લોબલ ટેરિફ પાછું. એક બે દેશો ઉપર લગાવ્યો તો વધુ નહીં, પણ આ તો આખા વર્લ્ડ ઉપર જે પણ નાની નાની ચકલીઓ બધી આવી ગઈ. ક્યુબા ને ઢીકણું, ફલાણું, વિયેતનામ ને. બધા દેશો ઉપર 15% ટેરિફ. એટલે કેટલું મગજ એકદમ કંટ્રોલ બહાર ડિસિઝન કહેવાય. હવે આની અસર સોમવારે કેવી જોવા મળે છે એ હવે બધાએ આતુરતાથી જોવાનું રહ્યું. કારણ કે સોમવારે આપણને ખબર છે કે ગેપઅપ તો ખુલવાની વાત હતી, પણ શું આ ગેપઅપ આ ટ્રમ્પ ભાઈ રહેવા દેશે કે હજુ આજના દિવસમાં કંઈક બીજા ન્યૂઝ આવે છે એની રાહ જોવાની રહી આપણે. હજુ આજે પણ કંઈક નવું સ્ટેટમેન્ટ આવે, ઘાટ આવે તો. આજ આખો દિવસ છે હજુ રવિવારનો. અને એની અસર સોમવારના બજાર ઉપર થતી હોય છે. અને સોના ચાંદીમાં પણ સોના ચાંદીના બજાર ઉપર પણ જબરદસ્ત ઉઠાપટક જોવા મળતી હોય છે. જ્યાં અસમંજસતા, અસ્થિરતા અને કોઈ પણ દેશો વચ્ચેનું આંતરિક બળવો, આ બધાના કારણે સોનું અને ચાંદીમાં આગ ભભૂકતી તેજી લાગતી હોય છે. તો હવે હું કોઈ પણ ટ્રેડ હંમેશા ઉતાવળથી લેતા નહીં. અને લેવું હોય મિત્રો, કોઈને પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ટોપ ઇટીએફમાં એફએમસીજી ઇટીએફ ઉપર ધ્યાન રાખજો.
એફએમસીજી ઇટીએફ, કારણ કે એફએમસીજી ઇટીએફમાં મેન ટાઈગરો કોણ આવે છે? આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર, બ્રિટાનિયા, કોલગેટ પામોલિવ, ડાબર ઇન્ડિયા, જિલેટ ઇન્ડિયા, નેસ્ટલે, આ બધી કંપનીઓ. એટલે તમારે કયો ઇટીએફ? એફએમસીજી ઇટીએફ. હમણાંથી એફએમસીજી છેલ્લા 3 વર્ષથી મેં જોયું છે, 3-4 વર્ષથી ઠંડુ પડેલું છે, બહુ આમ તેજી નથી. કદાચ મિત્રો નવી તેજી આ લોકો કરે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. સોમવારે બજાર ખુલે એની બધા આતુરતાથી રાહ જોઈશું. કાલે આપણે પણ બજાર ખુલે પહેલાં એક વિડીયો બનાવીશું. એ વખતે તમને હજુ પણ વિસ્તૃત માહિતી આપીશું. થેન્ક યુ.